ભગવાનના કીર્તન, ભગવાનના દર્શન, આ બધું અક્ષરધામમાં જવા માટેનું ભાતું ભરીએ છીએ. આ લોકનો તમે ગમે એટલું ભેગું કર્યું હશે, પણ જ્યારે જવાનું થશે ત્યારે કંઈ કામ આવતું નથી. જવાનું થશે ત્યારે પરમાત્માની ભક્તિરૂપી ભાતું જ સાથે આવશે. એટલે ખાસ ભક્તજનો, તમે ભલે આખો દિવસ ધંધો કરો, પણ અત્યારે આપણા મંદિરમાં દરરોજ સાંજે 6:30 વાગે, આમ તો 6:15-20 પછી તો હું જનમંગલ ચાલુ કરી જ દઉં છું. જેમ બને તેમ વધારે જપ થાય. કદાચ તમે ઘરે કર્યો કે ન કરો, પણ મને જનમંગલ પાઠમાં, ભગવાનના સાનિધ્યમાં એવી શાંતિ, એટલો બધો આનંદ અને એટલું બધું સુખ આવે છે. હું તો ખાસ મારા આત્માના શ્રેય માટે, ભગવાન રાજી થાય એટલા માટે મને એક પ્રકારનો શોખ છે. એટલા માટે હું તો વહેલાસર આવીને જનમંગલ શરૂ કરી દઉં છું. કદાચ તમે એ વખતે તૈયાર ન થયા હોય ને તમારે 6:30 વાગે તમે બેસો, ત્યારે પણ જ્યારે જનમંગલ ફરીને શરૂ થાય પહેલેથી, ત્યારે તમારે સાથે જોઈન્ટ થઈ જવાનું. તમારે જ્યારે તમને સમય મળે, એવું નહીં કે 6:15 કે 6:30, 6:30 ને 5-10 મિનિટે તમારે સમય મળે તો ત્યારે તમે બેસીને શરૂ કરી દેજો. પણ દરરોજ કમસે કમ 5 જનમંગલના પાઠ તો કરો. તમારે બીજું કાંઈ કરવાનું નથી, બેસી જાઓ. આ લાઈવ આવે છે તો એની સાથે તમે બોલ્યા કરો સહજ. તમારે બીજું કાંઈ કરવાનું નથી, ક્યાંય જોવાનું નથી, કાંઈ વાંચવાનું નથી. લાઈવ આવે છે તો એની સાથોસાથ બોલી અને ભગવાનના ચરણમાં ચોખા અર્પણ કરો. આ જનમંગલ પાઠ ખરેખર આ કોરોનાની દવા માત્ર ને માત્ર જનમંગલ નામાવલી એનો પાઠ જ છે. એટલે વાલા ભક્તજનો, આ ચેરી હિલ મંદિર એક મંદિરથી દરરોજ સાંજે તમને દરરોજ કથા વાર્તાનો લાભ મળે છે. એટલે ખાસ ભક્તજનો, આ સમયે તમારા ઘરે કદાચ કથા ન સાંભળતા હોય તો આ કથા સાંભળ્યા બાદ એકબીજાને જાણ કરી. આમ તો ઘણા બધા ભક્તજનો પછી પણ અત્યારે યુટ્યુબમાં રહે છે, એટલે આપણે લિંક મોકલીએ છીએ. એટલે જ્યારે સમય મળે ત્યારે પાછા ઘણા બધા ભક્તોના ફોન આવતા હોય છે. પછી ઘર બેઠા જ્યારે સમય મળે ત્યારે સાંભળતા હોય છે. પણ જેમ બને તેમ લાઈવ કથા સાંભળવાનો વધારે અભ્યાસ રાખો. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર બહુ સરસ મજાની વાત કરી છે. ગરડા અંત્ય પ્રકરણનું 24મું વચનામૃત છે. મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થાય તેનું કારણ શું છે? ભગવાનના ભગત હોય એને વધારે ગુણ પ્રાપ્ત કરવા હોય, એનું કારણ શું, એનું સાધન શું છે? શું કરીએ તો મુમુક્ષુમાં વધારે ગુણો આવે? તો મહારાજે એનો જવાબ સરસ મજાનો આપ્યો છે કે ભગવાનની કથા વાર્તા સાંભળવામાં જેને જેટલી પ્રીતિ તેને તેટલો જગતનો અભાવ થાય. બધા કામ, ક્રોધ, લોભાદિક દોષનો નાશ થાય. અને જો કથા વાર્તામાં જેને આળસ હોય એની કોરની એમ અટકણ કરવી છે, એમાં મોટા ગુણ નહીં આવે. જો તમારે રૂડા ગુણ જોતા હોય તો દરરોજ ભગવાનની કથા સાંભળો. ગરડા મધ્ય પ્રકરણના 49મા વચનામૃતની અંદર મહારાજ કહે છે કે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા, ભગવાનનું ધ્યાન, એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. તમારે પણ સર્વને એવી રીતે કરવું
સ્વામિનારાયણ ભગવાનને એવું કથા વાર્તાનું વ્યસન પડી ગયું હતું કે નાના હતા ને અયોધ્યામાં જેટલા મંદિરો છે ત્યાં દરરોજ ભગવાન દર્શન કરવા માટે જતા અને જ્યાં જ્યાં કથા ચાલતી હોય ત્યાં એકાગ્રતાપૂર્વક કથા સાંભળતા. ભગવાનના તમે અયોધ્યાના ચરિત્ર વાંચશો તો હનુમાન ગઢીએ જાય ત્યાં મોહનદાસ પુરાણી કથા કરતા હોય તો ઘનશ્યામ મહારાજ બેસીને એકાગ્રતાપૂર્વક સાંભળતા. ભગવાનનો દરરોજનો નિયમ હતો, દરરોજ કથા સાંભળતા. મહારાજ કે એમાં કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ. સમયનો પણ અમને ખ્યાલ રહેતો નથી, કાળનો પણ ખ્યાલ રહેતો નથી. કાર્યાણીના 12મા વચનામૃતમાં મહારાજ કહે છે કે તપ્તકૃત ચાંદ્રાયણાદિક વ્રતે કરીને જો દેહને સૂકવી નાખે તો પણ જેવું ભગવદ્ વાર્તા સાંભળનારાનું મન નિર્વિષય થાય છે એવું તો સાધનોથી થતું નથી. અને આવી વાત સાંભળીને જેવું તમારું સર્વેનું મન નિર્વિકારી થતું હશે, તેવું ધ્યાન કરતો હશે, માળા ફેરવતો હશે, ત્યારે નહીં થતું હોય. ભગવાનની તમે કથા સાંભળો ને ત્યારે મન એકદમ શાંત થઈ જાય છે. મહારાજ કે તમે તપ્તકૃત ચાંદ્રાયણાદિક વ્રત કરતા હોય, ભલે અઠવાડિયાની 15 દિનની દરરોજના ઉપવાસ કરો, તોય મહારાજ કહે છે કે મન નિર્વિષય નહીં થાય, નિર્વિકારી નહીં બને. બીજા ગમે એટલા સાધન કરશો છતાંય પણ મન નિર્વિષય નહીં થાય. પણ મહારાજ કહે છે કે ભગવદ્ કથા વાર્તા સાંભળવાથી મન નિર્વિષય બને છે. માટે વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવી, એથી બીજું મનને સ્થિર થવાનું કે નિર્વિષય થવાનું કોઈ મોટું સાધન જ નથી. ગુણાતીતાનંદ સ્વામીએ એ સંતને એટલો બધો કથા વાર્તાનો આગ્રહ હતો ગુણાતીતાનંદ સ્વામીને. સ્વામી કે આ વાતોમાંથી તો બ્રહ્મરૂપ થવાશે. બાળ, જોબન ને વૃદ્ધ એ 3 પ્રકારની સ્ત્રીઓ, કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જાય છે અને કાંઈ દીઠું જ નહીં ગમે. તમને કચરો ને કંચન સરખું થઈ જાય છે. જુવાન, વૃદ્ધ કે બાળકી બધી જ સ્ત્રીઓ તમને સરખી થઈ જાય છે. વાતો સાંભળીએ છીએ એમ સમજવું જે કરોડ કામ કરીએ છીએ. ઘણા માણસો એમ કહે કે આ હું નવરું બેસું, કથામાં નવરું બેસું, એમાં શું કરે? સ્વામી કે આ નવરા નથી બેઠા, કરોડો કામ કરીએ છીએ. આ તો અક્ષરધામની વાતો છે, આ તો પુરુષોત્તમના વચન છે ને ગુણાતીત વાતો છે. અને આ વાતો તો અક્ષરધામમાં દેખાય છે. આ વાતો તો જાદુ છે. એ સાંભળો ને તો ગાંડો થઈ જાય, ગાંડો. ગાંડાની વણઝાર જુઓ ને ભાઈ, ગાંડાની વણઝાર. નરસિંહ મહેતા ગાંડા બન્યા, મીરાબાઈ ગાંડા બન્યા, પ્રહલાદ ગાંડા બન્યા, નામદેવ તુકારામ ગાંડા બન્યા. આ વાતું સાંભળે ને એટલે ગાંડા થઈ જાય. ગાંડા થાય એટલે એ સંસારના કામના ન રહે, ભગવાનના કામના જ રહે. મુક્તાનંદ સ્વામી ગાંડા બન્યા. કથા છે એ ભગવાનની મૂર્તિ છે. શું કીધું? આ કથા છે ને એ ભગવાનની મૂર્તિ છે. તે થકી સમજણની દ્રઢતા થાય છે. આ વાતો તો જેના ભૂંડા આશય હશે એને દબાવી દઈને પણ ઉપર નીકળે એવી છે. કથા વાર્તા પ્રશ્ન ઉત્તર કરવા સાંભળ્યાનો અભ્યાસ રાખે એનો જીવ વૃદ્ધિ પામે અને એનામાં બળ આવે. શું કીધું? કથા વાર્તા જે સાંભળે ને કાયમ
એનો જીવ બળને પામે, અને જેનો જીવ બળિયો થાય ને પછી એના ઇન્દ્રિયો અંતઃકરણ એને દોરીને ગમે ત્યાં લઈ જાય નહીં. જેનો જીવ બળને પામ્યો હોય ને પછી ઇન્દ્રિયો અંતઃકરણ મન કે એમ ન કરે. મન જ્યાં લઈ જાય અહીંયા જીવ જાય નહીં. પછી મનની આગળ જીવ કરાવરાવે કે આજ પિક્ચર નથી જોવાનું હો, આજ તો મંદિરે જઈને ભગવાનની કથા સાંભળવાની છે. અત્યારે ટીવી નથી ચાલુ કરવાની હો, અત્યારે તો મંદિરથી કથા આવે છે, કથા જ સાંભળવાની છે. જેનો જીવ બળને પામ્યો હોય ને તો એ મનનું કીધું ન કરે. અને જીવને બળિયો કરવો હોય શું કરવું પડે? જે રીતે આપણે દરરોજ સારું સારું ખાઈએ તો શરીર પુષ્ટ થાય ને, હા, તો જીવને બળિયો કરવો હોય તો એનો ખોરાક શું છે? એની ભગવાનની કથા વાર્તા રૂપી ખોરાક છે. જે દરરોજ ભગવાનની કથા સાંભળે એનો જીવ બળિયો થાય. જે કોઈ કથા જ ન સાંભળે એનો જીવ નબળો થઈ જાય. પણ જેનો જીવ નબળો થઈ જાય પછી મન એને બધે લઈ જાય. લો, ન ખાવાનું ખવડાવી દે, ન પીવાનું પીવડાવી દે, ન જવાનું હોય અહીંયા લઈ જાય. જીવને બળિયો કરવો હોય તો ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભગવાનની કથા વાર્તા સાંભળો. અડધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે એનું જ સારું રહેશે. ગુણાતીતાનંદ સ્વામી આગ્રહ કેટલો હશે કે અડધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે એનું જ સારું રહેશે. અડધો અર્ધ એટલે તમે સંસારમાં જેટલું કામ કરો ને એટલી ભગવાનની કથા સાંભળો. જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે. શું કીધું? ઓલો એક જુવાનીઓ કથામાં બેઠેલો, ત્યાં હવે તત્વ જ્ઞાનની કથા હાલે તો એ જુવાનીને કઈ રસ આવ્યો નહીં. તે તો કથામાં ઊભો થયો. તો ઓલા સાધુ કથા કરતા હતા ને એ કહે છે કે હેઠો બેહી જા, હેઠો બેહી જા. હવે સાધુ કહે એટલે તો બેહી જાય ખરો ને, માને ને સાધુનું. તો થોડીક વાર બેઠો પણ એવો કંટાળો આવ્યો કંઈ સમજાય નહીં. કીધી કથા પૂરી થાય છે, ક્યારે કથા પૂરી થાય છે? ત્યાં 10-15 મિનિટ થોડો માન બેઠો ને પાછો ઊભો થયો. જેવો ઊભો થયો એટલે સાધુ કે બેહી જા. ઓલાનું મગજ ગયો. સાધુને કહે છે કે તમારે કથા સિવાય બીજા 100 કામ કહીશો ને એ કરી દઈશ, બાકી કથામાં બેવાનું મન ન કહેતા. સાધુ કે જો 5 મિનિટમાં કથા પૂરી થઈ જાય તું બેહી જાય. બોલો બેઠો, કથા પૂરી થઈ. સંતને કહે છે કે બોલો શું કામ કરવાનું? તો કે મારે સ્નાન કરવું છે ને, બાજુમાં નદી છે ને ત્યાંથી તું પાણી લઈ આવે. તો કે પાણી લઈ આવું પણ એના માટે ડોલ કે કંઈક વાસણ તો આપવું જોઈએ ને, પાણી લાવવું શામાં? તે ઓલા સાધુ કહે છે કે મારી પાસે બાલટી હોય તો બાવો શું કામ થયો હોય કે? તો કે પાણી શામાં લાવવું? તો પછી ઓલો છાણ ભરવાનો ટોપલો હોય ને એ સામે પડ્યો હતો, પણ એટલો બધો ગંદો હતો, છાણ ચોટેલું હતું, કાદવવાળો હતો. સાધુ કે ઓલા ટોપલામાં પાણી લઈ આવ. ઓલો જુવાનીઓ વિચાર કરે કે આ સાધુને બુદ્ધિ છે કે ભાઈ ભાડે દીધી છે, ટોપલામાં પાણી આવે કોઈ દી? પણ પાછો જુવાનિયાને વિચાર આવ્યો કે સાધુ છે, કદાચ કાંઈક ચમત્કાર બતાવે ને પાણી રહી જાય તો. એટલે એ તો ટોપલો લઈને ગયો નદીએ, નદીમાં આમ બોળીને પાણી ભર્યું. પણ ઓલો છાણ ચોટેલું એટલે ને થોડીક વાર પાણી રહ્યું, પણ 4-5 કદમ જ્યાં ચાલ્યો ને ત્યાં પાછું પાણી બધું નીકળી ગયું. ટોપલામાં પાણી રહે નહીં, ઓલું છાણ હતું એ પીગળું, પછી નીકળી ગયું બધું પાણી. ફરી વાર ગયો, નદીની અંદર પાણી બોડે, બારો કાઢે, થોડીક વાર પાણી રહે તો પાછો નાખે. 7-8 વાર પાણીમાં નાખ્યો ને બહાર અંતે કંટાળી ગયો. ટોપલો લઈને જ્યાં સાધુનો આશ્રમ હતો ત્યાં આવ્યો, ટોપલાનો ઘા કરી દીધો. સાધુ કે પાણી લાવ્યો? હું તમને કહેતો નહોતો કે પાણી ન રહે? તમે માથું ખાતા હતા, પાણી ન રહ્યું? ના, ટોપલો ક્યાં નાખ્યો? એ સામે પડ્યો. ટોપલાને લઈ આવ્યો, ટોપલાને લાવ્યા.
સાધુ કહે છે કે તું ટોપલાને લઈ ગયો હતો ત્યારે ટોપલો કેવો હતો? તો કે છાણવાળો હતો, કાદવવાળો હતો, દુર્ગંધ મારતો હતો, ખરાબ હતો. કે 7-8 વાર નદીમાં નાખ્યો, પાણી ભલે ન રહ્યું પણ ટોપલો એકદમ ચોખ્ખો થઈ ગયો ને, એકદમ સ્વસ્થ થઈ ગયો ને. તને ભલે કથા અંદર ન રહેતી હોય પણ તું 7-8 વાર કથામાં બેસ, તું ચોખ્ખો થઈ જઈશ. ભલે તને કથા યાદ ન રહે પણ તું કથામાં બેસ તો કથા એવી વસ્તુ છે કે તને ચોખ્ખો કરી નાખશે. જેમ જેમ વાત સાંભળે તેમ તેમ અંતઃકરણ શુદ્ધ થાય છે, અને જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થાય તેમ તેમ વાત સમજાય અને સુખ થાય. આ નથી સમજાતું એનું કારણ શું છે? આપણું અંતઃકરણ હજી શુદ્ધ નથી. મહારાજ કે જેમ જેમ તમે વાતો સાંભળતા જઈશો એમ એમ તમારું અંતઃકરણ શુદ્ધ થતું જશે, અને અંતઃકરણ શુદ્ધ થશે પછી તમને આ બધી વાતો સમજાય છે. આ વાતો તો અતર્ક્ય વાતો છે. આ વાત તો કરોડ ધ્યાન કરતાં પણ અધિક છે. તમે ધ્યાન કરતા હોય ને એના કરતાં પણ ભગવાનની કથા સાંભળવી શ્રેષ્ઠ છે. જેને જીવનું રૂડું કરવું હોય તેને આ સાધુ પાસે આવીને વાતું સાંભળજો. આ વાતું સાંભળે છે તેને સત્સંગી જાણીએ છીએ, નીકળતો ભગવા લુગડા કર્યા હોય એને પણ સત્સંગી ગણતા નથી. આ વાતું ફરીને જન્મ થવા દે એવી નથી. સ્વામી કે આ વાતું તમે સાંભળશો તો ફરીને તમારે જન્મ નહીં લેવો પડે એવી આ ભગવાનની વાતું છે. આ વાતો હમણાં તો જણાતી નથી પણ આગળ જતા મોટા મોટા ઝાડ થશે. કથા વાર્તામાં જ સુખ છે. કથા પાછળથી વાંચો તો શું થાય? થાક. ભગવાનની કથા સાંભળો, તમારા જન્મો જન્મનો થાક ઉતરી જાય. એ વાતો કરવાથી માખીમાંથી સૂર્ય થાય ને સૂર્યમાંથી માખી થાય. વાતન કી વાત બડી કરામત હૈ. કોટી કોટી સાધન કરે પણ આમ વાર્તા કરવી એની બરાબર થાય નહીં. સ્વામીનો કેટલો બધો આગ્રહ છે કે તમે ગમે એટલા સાધન કરશો પણ જ્યાં સુધી કથામાં તમને રુચિ નહીં જાગે, કથામાં તમને આળસ આવશે તો સ્વામી કહે છે કે રૂડા ગુણ નહીં આવે. ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ? જે એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે. શું કીધું? કથા વાર્તા સાંભળે ને પછી તમને જ્ઞાન થાય, અને જ્ઞાન ભગવાનનું થાય ને પછી તમારું ધ્યાન ટકે. નકર કેટલા એવા સાધુ ને હરિભક્તો હતા અખંડ ધ્યાનમાં જ રહેતા ને ધ્યાન જ કર્યા કરતા હતા, પણ એને કથા વાર્તાનો જોગ ન રાખ્યો તો ધ્યાન ક્યાંય ઉડી ગયા અને સત્સંગમાંથી જતા રહ્યા. મહારાજ એમ કહેતા કે અમારા મુંડેલા કોઈ રિયા નથી, સાધુના મુંડેલા રિયા છે. કારણ શું? સાધુ જ્ઞાન આપીને સાધુ બનાવ્યા હોય ને એટલે સમજણપૂર્વકના હોય એટલે એ સત્સંગમાં ટકે. માટે સોનાના ખોરડા બારીને આ વાતું સાંભળવી. વાતું સાંભળ્યા વિના અજ્ઞાન જતું નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કથા વાર્તા બદ્રિકાશ્રમમાં, શ્વેતદીપમાં, અક્ષરધામમાં અને આ લોકમાં મોટા એકાંતિક પાસે આ 4 ઠેકાણે થાય છે. જો બદ્રિકાશ્રમમાં કથા થાય છે, શ્વેતદીપમાં કથા થાય છે, પછી અક્ષરધામમાં થાય છે, અને અહીંયા જ્યાં સાધુ રહેતા હોય ને આ 4 ઠેકાણે જ ભગવાનની કથા થાય છે. સ્વામી કે બીજે ક્યાંય કથા થતી નથી. કરોડ કામ ઠેલે ત્યાર પછી ભગવાનની કથા વાર્તા થાય. આ ભગવાનની કથા કેવી છે? તો ચોકિયાત આવીને કહે છે જાગો જાગો, પછી જાગે એથી ચોરનો ભય ટળી જાય
એમ કથા તો એવી છે. કથા છે ને માણસ જગાડે, માણસ જગાડે. એક પોલીસ હતો, રાતે સૂતો હતો, એમાં એના ઘરે ચોર આવ્યા. એની પત્ની જાગી ગઈ. ચોર દિવાલ ટીપ્યો, એના પતિને જગાડ્યા. એ શું છે? ચોર આવ્યો. મને ખબર છે કે, પણ ખબર છે શું? આ દિવાલ ટપીને અંદર ઉતરો, પણ કે હું જાગું છું ને કે. ત્યાં તો ચોર ધીમે ધીમે ઓસરીમાં આવ્યો. એ કે ચોર ઓસરીમાં આવી ગયો, જાગો. એ કે મને બધી ખબર છે, હું પોલીસ છું, તું પોલીસ છું. એની પત્ની કે ભાઈ ખબર છે એટલે કંઈક ગમે તે પોલીસને તો કદાચ કઈ રીતે એને કાબુમાં લેવો એ ખ્યાલ આવતો હોય છે. તા તો ઓલો રૂમમાં ગયો. એની પત્ની કહે છે કે રૂમમાં ગયો ને તિજોરી ખેલી, પણ કે મને ખબર છે ને, તું શું કામ ચિંતા કરે છે? તે ઓલો તો ઘરેણા કાઢીને લઈને જતો રહ્યો. તે પછી ઓલો પોલીસ જઈ ગયો. ત્યાં એ કહે છે કે જો હું પોલીસ છું, જાગતો એ હતો, પણ અત્યારે ડ્યુટી ક્યાં હતી કે ડ્યુટીમાં નહોતી. એમ માણસ જાગતો છતાંય સૂતો છે. ખરેખર વાસ્તવિકમાં જગાડનારા હોય તો આ ભગવાનની કથા છે. અજ્ઞાન રૂપી ગાઢ અંધકારમાં આપણે બધા સૂતા છે. હવે જાગો, ક્યાં સુધી સૂચશો? એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સાધુની વાતોની ગતિ તો કાળના જેવી છે, કે દેખાય નહીં પણ અજ્ઞાન ટાળી નાખે. માટે ભાગવતજી એમ કહે છે કે બિલે બતોરુ ક્રમ વિક્રમાને ન શુણવંત કર્ણ પુટે નરસ્ય જીવા સતી દારદુરી કેવ સુત ન ચોપ ગાયંત્યુ રુગાય ગાથા. એવા પુરુષના બે કાન ભગવાનના પરાક્રમોને સાંભળતા નથી, માટે વૃથા સિદ્ધ રૂપ જ છે. અને એની દુષ્ટ જીભ ભગવાનની ગુણ ગાથાઓ ગાતી નથી, માટે દેડકાની જીભ સમાન છે. અર્થાત એવી જીભ તો દેડકાને પણ છે. એથી શું? તમામ ગ્રંથો, તમામ સંતો એક જ વાત કરે છે કે અમૃતવત ભગવાનની કથા સાંભળો. જ્યાં ભગવાનની કથારૂપી અમૃતની નદી વહેતી નથી, તે સ્થળ કદાચ બ્રહ્મલોક હોય તોય પણ એને ન સેવવો. શું કીધું? તે સ્થળ કદાચ બ્રહ્મલોક હોય ને તોય પણ અહીંયા ન રહેવું. શાસ્ત્રો એમ કહે છે. જો ભગવાનની કથાનો રસ ન મળ્યો, એમાં રુચિ ન થઈ, તો વારંવાર બ્રહ્મા થવાથી પણ શું લાભ? અમૃત તુલ્ય મારી કથામાં શ્રદ્ધા એ ભક્તિનું કારણ થાય છે. માટે નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીમાં લખ્યું છે કે પવિત્ર યશ જેની કીર્તિ પવિત્ર ગુણ કહેવાય છે. જે જન કહે ને સાંભળે તે પણ પવિત્ર થાય. એવી કથા ઉત્તમ હતી, સદમતી, સુખરૂપ. જેમ જેમ જન સાંભળે તેમ તેમ વાત અનુપ. જેમ ઉપવાસી જનને આવે અમૃતનું નોતરું, તે પીવા પડ ખમે નહીં, જાણે કઈ વારે પાન કરું. શું કીધું? ઉપવાસ કરેલો હોય અને એને અમૃતનું નોતરું આવે તો એ અમૃત પીવા માટે એક પડ વાર ખમે. કેટલો બધો ઉતાવળો થાય.
એમ ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ આવે એટલે કરોડો કામ પડ્યા મૂકે એની કથા સાંભળવા માટે દોટ મૂકે તો એને ભગવાનનો ભગત કહેવાય. ધન્ય ધન્ય ધર્મસૂતની પવિત્ર કથા કીર્તિ દુઃખહરણી સુખકરણી થાય સુણતા સદમતી. ભગવાનની કથા સાંભળવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે, સદમતી થાય છે. જે જે જને હરિરસ પીધો તેને સંસાર રસ કૂચો કીધો. 14 લોકમાં જે રસ રહ્યો તે તો ઉલટા અન્ન જેવો થયો. કથા વાર્તા સાંભળીને એને વૈરાગ્ય થાય, પછી સંસારના સુખ છે એ ઉલટી સમાન થઈ જાય. ઉલટી થઈ હોય પછી કોઈ ખાય, એમાં સંસાર છે ને ઉલટી જેવો થઈ જાય. કથા વાર્તા સાંભળે તો. માટે નિષ્કુળાનંદ સ્વામી જેવા સંત કથા વાર્તાનો કેટલો બધો મહિમા ગાય છે, પણ માણસને સમજાતું નથી. શંકર ભગવાન પાર્વતીને કહે છે કે દેવી, જીન હરિ કથા સુની નહીં કાના શ્રવણ રંદ્ર પવન સમાના. તેને આ કાનથી ભગવાનની કથા સાંભળી નથી તો એ કાન નથી, પણ સર્પને રહેવાનો રાફડો છે. રામ કથા સુંદર કરતાલી સંશય બિહગ ઉડાવનિહારી. ભગવાનની કથા કેવી છે? તાલી સમાન છે. તાલી પાડો અને પંખી ઉડી જાય એમ ભગવાનની કથા સાંભળવાથી માણસમાં સંશયો રહેલા છે ને એ સંશયો નાસી જાય છે, દૂર થઈ જાય છે. સંશય છે એ જ ભગવાનની પાસે સંતની પાસે જતા અટકાવે છે. જો સંશય દૂર થઈ જાય તો જીવ ભગવાન સુધી પહોંચી જાય. અને સંશયોને દૂર કરનારી હોય તો આ ભગવાનની કથા છે. રામ કથા કલી બીટપ કુહારી સાદર સુનું ગિરિરાજ કુમારી. કળિયુગમાં વૃક્ષ કાપવાની કુહાડી આ ભગવાનની કથા છે. ઝાડવાને કાપવું હોય તો કુવાડો હોય તો કાપી નાખે ને, એમ કળિયુગના મળને દૂર કરનારી આ ભગવાનની કથા છે, કુવાડા સમાન છે. રામ ભગવાન તુલસીજીને કહે, રામ ભગવાન સબરીને કહે છે કે સબરી, પ્રથમ ભગતિ સંતન કર સંગા દૂસરી ભગતિ મમ કથા પ્રસંગા. રામ ભગવાન સબરીને કહે છે કે 9 પ્રકારની ભક્તિ છે. એમાં પહેલી ભક્તિ છે મારા સાધુનો સમાગમ કરવો, અને બીજી ભક્તિ ભગવાનની કથા સાંભળવી. બીનું સત્સંગ ન હરિકથા તે બીનું મોહન ભાગ. મોહ ગયે બીનું રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. તુલસીદાસજી કહે છે કે સાધુ વિના ભગવાનની કથા નથી મળતી, અને ભગવાનની કથા સાંભળ્યા વિના મોહ જાતો નથી, અને મોહ ગયા વિના ભગવાનમાં પ્રીતિ થતી નથી. ભગવાનમાં પ્રીતિ કરવી હોય, મોહને દૂર કરવો હોય તો ભગવાનની કથા સાંભળો. કથા ત્રિવેણી સંગમ દેવ ભક્ત આણી નામ. તુકારામ એમ કહે છે, માખી ચંદન પર હરે દુર્ગંધ હોય ત્યાં જાય. પાપી કથા ન સાંભળે કા ઊંઘે કા ઉઠી જાય. માખી છે ને ચંદન હોય ને, ચંદન તો ચંદન પાસે ન જાય, પણ ક્યાં જાય? દુર્ગંધ હોય ને અહીંયા જ જાય.
એમ પાપી લોકો છે ને એ કથા ન સાંભળે. કદાચ કથામાં આવી ગયો હોય ને તો ઊંઘી જાય. બોલો, હા, ઓછા પુણ્ય ભગવાનની કથા હોય નહીં, હળવે પુણ્ય હોય નહીં. હરિકથાનો યોગ. એ ઘરેથી કથામાં આવવા માટે નીકળે ને તો મોટરસાઇકલમાં પંચર પડી જાય, અથવા તો કથામાં આવી ગયો હોય ને તો કથામાં સૂઈ જાય. એને કથા સાંભળવા જ ન મળે. બોલો, આ તો જેને પૂર્વના પુણ્ય કરેલા હોય એને જ ભગવાનની કથા સાંભળવા મળે. શુદ્ધ દારા અરુ લક્ષ્મી પાપી ગોભી હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય. સાધુનો સમાગમ અને ભગવાનની કથા, આ દુનિયાની અંદર આ બે વસ્તુ દુર્લભ છે. બાકી તો પાપી હોય એને સૂત એટલે દીકરા હોય, દારા એટલે પત્ની હોય, લક્ષ્મી. પાપી લોકો છે એની પાસે નથી. કયો હલો, કેવા મોટા મોટા બંગલા છે, ગાડીઓ છે, પૈસો છે, છોકરાઓ છે, પત્નીઓ છે. આ દુનિયાની અંદર પાપી માણસો પાસે બધું છે, પણ એની પાસે બે વસ્તુ નથી. એક સાધુનો સમાગમ અને બીજું ભગવાનની કથા. આ બે વસ્તુ મળે તો સમજી લેજો કે આપણે પૂર્વ જન્મના પુણ્ય કંઈ કાઢાવ્યા તો જ સાધુનો સમાગમ અને ભગવાનની કથા મળે. જા ઘેર હરિ કથા કીર્તન નહીં ને સંત નહીં મિજમાના, તા ઘેર જમડા દેરા દેવે સાંજ પડે શમશાના. જે ઘરે ભગવાનની કથા નથી, કીર્તન નથી, સાધુનો સમાગમ નથી, તો સંતો એમ કહે છે કે સાંજ પડે ને એના ઘરે જમડા ડેરા દેવે. તા ઘેર જમડા ડેરા દેવે સાંજ પડે મસાણા. સાંજ પડે ને એવા ઘરમાં ઝઘડા થાય ને એક એને સુખનો શમશાન. એ ઘર નથી પણ શમશાન છે. માટે વાલા ભક્તજનો, ગુણાતીતાનંદ સ્વામી પાસે એક હરિભગત 500 રૂપિયા મૂકીને જતો રહ્યો. ગુણાતીતાનંદ સ્વામી કે એટલા રૂપિયા બેઠા બેઠા ખાઈને સમાગમ કર્યો હોત ને તો એના જીવનું સારું થાય. ગુણાતીતાનંદ સ્વામી ભગવાનને 4 પ્રશ્નો પૂછ્યા. વાતો કરવી, આત્મા રૂપે રહેવું, માંદાની સેવા કરવી, ધ્યાન કરવું, ભગવાનની વાતો કરવી, આ 4માં શ્રેષ્ઠ કયું? તો ભગવાને ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે ભગવાનની કથા વાર્તા કરવી એ શ્રેષ્ઠ છે. માંદાની સેવા કરવી, આત્મા રૂપે વર્તવું, ધ્યાન કરવું, એના કરતાં પણ ભગવાનની કથા વાર્તા કરવી એ શ્રેષ્ઠ છે. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાને એમ કીધું ત્યારથી મેં પોથી બાંધી નથી, ત્યારથી કથા વાર્તાને એવી રમઝટ બોલાવી છે કે ખોપો પડવા નથી દીધો. સ્વામી કે અમે વચનામૃતનું પુસ્તક બાંધતા જ નથી. હાથમાંથી એકવાર પુસ્તક પડી ગયું ત્યાર પછી બાંધ્યું જ નથી. લો, કહેવાનો આશય સ્વામીનો કે સતત અમે કથા વાર્તા જ કરીએ છીએ. લો, એ જુનાગઢ ને શિવલાલ શેઠ આવેલા ને બરોબર બજારમાં આટો મારવા ગયા. આટો મારીને આવ્યા ને તો સ્વામીને કહે છે કે સ્વામી, એક ઠેકાણેથી હોનું લઈને બીજા ઠેકાણે વેચ્યું ને તે 150 રૂપિયાનો નફો થયો, લ્યો આ રસોઈ તરીકે 150 રૂપિયા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એટલો સમય સાધુ પાસે બેસીને વાતું સાંભળી હોય તો. સ્વામીની તમે વાત તો સાંભળો. 150 રૂપિયા આપ્યા તો રાજી ન થયા સ્વામી. સ્વામી કે 150 રૂપિયા, તને કોઈ દિવસ કરોડમણ ઢુવાનો વેપાર કરવાની ઈચ્છા થઈ? સ્વામી કે અમને તો અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી ઢુંવા જ લાગે છે. તો આ મોટું કામ કરીને આવ્યો. એ અહીંયા બેન તે ભગવાનની કથા સાંભળી હોત તો તારા વિકાર જતા રહે, કંઈક ભગવાનનું જ્ઞાન થાત. એ સંતનો આગ્રહ કેટલો છે. વડતાલમાં છાવણી કરીને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એવી વૈરાગ્યની વાતો કરવા માંડ્યા ને તે લાડવા કરે ને જમવા માટે તો લાડવા પીડા રહેતા, લાડવા વધવા માંડ્યા.
કોઈ ખાઈ ન શકે એવી વાતોની અસર થવા માંડી. બોલો, આ વાતની તો અસર એવી થાય છે. સ્વામિનારાયણ ભગવાન પણ કથામાં જે ઊંઘતા ને એને બેરખો મારતા. માટે વાલા ભક્તજનો, ગુણાતીતાનંદ સ્વામી એક વખતે કથા કરતા હતા. કથા એમાં બરોબર ઘી વાળો આવ્યો. ઘી વેચવાવાળો આવતો હોય ને, તે મંદિરમાં ઘી વેચવાવાળો આવ્યો. તે ત્રિકમ કોઠારીએ સ્વામીને ઘી વેચવા આવ્યો છે એમ વાત કરી. તો સ્વામી કે ભલે તમે લઈ લો. પણ એ કોઠારીને વિચાર થયો કે ના, સ્વામી આવે ને પહેલાં જોવે કે કંઈ ભેળસેળ કરેલું નથી ને, તો પછી આપણે ઘી લઈએ. ઘણીવાર સુધી ત્રિકમ કોઠારી હતો ને એને રાહ જોઈ, પણ તો સ્વામી તો આવ્યા જ નહીં, કથા વાર્તા જ કરતા હતા. પાછો પહેલો ઉતાવળ કરે છે સ્વામી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જવું હોય તો જાય, હું શણગાર પહેલાં નહીં ઉઠું. ઘીવાળો કહે હું તો કાંઈ ઉતાવળમાં નથી, તમારી વાતો સાંભળું છું. બોલો, ઘી વેચવાવાળો આવ્યો એને કીધું કે સ્વામી તમ તાર મારે કાંઈ ઉતાવળ નથી હો, તો હું બેઠો બેઠો કથા સાંભળીશ, તમ તાર કથા કરો લો. આપણા જેવા તો કથા સાંભળતા હોય તો ફોનની રિંગ વાગે તો ભાગી જઈએ આપણે. તમે ગુણાતીતાનંદ સ્વામીનો આગ્રહ જુઓ તમે, કે ઓલો ઘી વેચવાવાળો આવ્યો છે, ઓલો કોઠારી એમ કહે છે કે સ્વામી હાલો, ઓલાને મોડું થાય છે. તો સ્વામી કે જો આ શણગાર આરતી જ્યાં સુધી થાય છે નહીં ત્યાં સુધી કથા ચાલુ જ રહેવાની છે. એને જવું હોય તો ભલે જતો રહેતો હોય, પણ બાકી આ શણગાર આરતી નહીં થાય ત્યાં સુધી હું આવવાનો નથી. એ સંતને જેટલો કથા વાર્તાનો મહિમા હતો એટલો આપણા જીવનમાં જો કથા વાર્તાનો આગ્રહ, એટલી શ્રદ્ધા જો આવે ને તો ચોક્કસ આપણામાં ગુણ આવે. તો વાલા ભક્તજનો, આ રીતે આપણા સંતોએ અને સ્વામિનારાયણ ભગવાને અને બીજા શાસ્ત્રોની અંદર કેટલો બધો કથા વાર્તાનો મહિમા ગાવામાં આવ્યો છે. માટે વાલા ભક્તજનો, દરરોજ તમને સુંદર ભગવાનની પરાવાણી રૂપ વચનામૃત ગ્રંથની ઘેર બેઠા કથા સાંભળવાનો ભગવાને સુંદર મજાનો અવસર આપ્યો છે. તો 7 થી 8 વાગ્યા સુધી આરતી બાદ જે કથા થાય છે, બધા જ ભક્તજનો એનો ખાસ લાભ લેવા માટેનો આગ્રહ રાખજો. શનિવારે પણ સુંદર મજાની કથા થાય છે 4 થી 5 વાગ્યા સુધી. ત્યારબાદ સુંદર મજાના પ્રશ્નો ઉત્તર પણ કરવામાં આવે છે. એનો પણ વિશેષ સંખ્યામાં લાભ લેવાનો